અને કીર્તન આ તમે કરવી. આનાથી તમારું મન સ્થિર થશે. મારી સ્થિતિ આવી હતી, મને બધું મળ્યા પછી હું તપ કરતો હતો, પણ ભગવાન નંદિકેશ્વરે આવી મને આ ઉપાય બતાવ્યો અને એ ઉપાયના કારણે મારા મનને શાંતિ મળે છે. શ્રવણ, કીર્તન અને મનન આ શ્રેષ્ઠ ભક્તિ છે. આપણા સંસારીઓ માટે તો એનું સુલભ. નગદા ભક્તિમાં જુઓ તો એમાં પ્રથમ ભક્તિ સંતોનું સંત છે, કીર્તન છે. શ્રવણાદિ પ્રીતે શક્તઃ કિમ કીર્તામુષ્યન્તે જનાઃ. શૌનકાદિક મુનિઓ સુતજીને પ્રશ્ન કરે, હે સુતજી, મુક્તિના સાધનો ગ્રહણ કરવા છે. જે માનવ અતિશય દુર્બળ હોય, અશક્ત હોય, નિર્ધન હોય, એને મુક્તિ મેળવવી તો શું કરવું જોઈએ? મુક્તિ કેવી રીતે મળે? કયા પ્રયાસોથી મળે? સુરજી મહારાજ વર્ણન કરે છે કે ઋષિમુનિઓ, મુક્તિના 5 પ્રકાર છે. આ જીવને 5 પ્રકારની મુક્તિ પ્રાપ્ત. શિવ નામની તાકાત છે. શિવ નામ દ્વારા જીવને મુક્તિની પ્રાપ્તિ થાય. दर्शन शास्त्र की दृष्टि मुक्ति के 2 प्रकार है, एक केवल्य मुक्ति, एक भागवती मुक्ति. केवल्य मुक्ति में जीव और शिव दोनों की एक रूपता कही गई है. जीव और शिव एक रूप, केवल्य प्रकार की मुक्ति दर्शन शास्त्र में एक बार जीव और शिव एक रूप થઈ જાય. આપણે ત્યાં પર પરંપરા છે ને, આ બાજુ છે કે નહીં ખબર નહીં, મૃત્યુની પછી દીવો શિવ મંદિરે મુકાય છે. સૌરાષ્ટ્રની આ પરંપરા છે, અહીંયા છે, અહીંયા પણ છે. મૃત્યુ થાય એનું 12મું હોય, 12મા દિવસે આખું ફેમિલી, આખું કુટુંબ ભેગું થઈ અને દીવો શિવ મંદિરે મૂકવા જાય. શિવને પ્રાર્થના કરે, રિક્વેસ્ટ કરે, હે શિવ, આ જીવ તમારો હતો, તમને અર્પણ કરવા આવ્યા છે, સ્વીકારજો. જીવ અને શિવની થઈ એકતા તાનબાઈ કરવું પ્રેમી બીજું કાર્ય. જીવ અને શિવની જયારે એકરૂપતા થાય અને કેવલ્ય પ્રકારની મુક્તિ દર્શન શાસ્ત્રે કીધી. બીજું ભાગવતી મુક્તિ. ભાગવતી મુક્તિમાં જીવ અને શિવ એકરૂપ થાય, પણ જીવ થોડો અલગ રહી નિત્ય લીલા, નિત્ય સેવા કરતો રહે. આ ભાગવતી મુક્તિ છે. અધ્યાત્મની દ્રષ્ટિએ મુક્તિના 5 પ્રકાર છે. સાલોક્ય પ્રકારની મુક્તિ. સાલોક્યનું મિનિંગ ભગવાનના લોકમાં આપણને નિવાસ મળે, સાલોક્ય પ્રકારની મુક્તિ. दूसरी शास्त्रीय भक्ति. शास्त्रीय नो मीनिंग है भगवान के समान ऐश्वर्य प्राप्त होता है. भगवान की જેટલી શક્તિઓ મળે એ શાસ્ત્રીય પ્રકારની મુક્તિ. ત્રીજો પ્રકાર છે સામીપ્ય મુક્તિ. ભગવાનની સમીપ રહેવાનું જેને સ્થાન મળે એને સામીપ્ય પ્રકારની મુક્તિ કરવામાં આવે છે. શાસ્ત્રકારો રહે છે 4થા પ્રકારની મુક્તિ સારૂપ્ય મુક્તિ. ભગવાનની જેવું રૂપ પ્રાપ્ત થાય એ સારૂપ્ય મુક્તિ. 5મી અને છેલ્લી સાયુજ્ય પ્રકારની મુક્તિ છે. આ મુક્તિના પ્રકારો છે. શાસ્ત્રકારોએ 5 પ્રકાર બતાવ્યા. સાયુજી એટલે ભગવાનના શરણમાં કાયમ માટે સમાઈ જવું. સાયુજી પ્રકારની મુક્તિ.
અને મુક્તિ ત્યારે જ આ જીવને મળે જ્યારે શિવ નામનું જપ કરે, શિવ શરણને સ્વીકારે, શિવમાં સમાઈ જાય, પછી આ જીવને ફરીને આવતું નથી. સુધજીને પ્રશ્નો કરે છે, હે સુધજી, શિવ સુધી પહોંચવા માટે અમારે શું કરવું જોઈએ? શિવની પૂજા કેમ કરવી? શિવ એટલે કોણ? સુધજી મહારાજ શિવલિંગ રહસ્ય પ્રગટ કરે છે. ભગવાન શિવનું લિંગ કેવી રીતે પ્રાપ્ત થયું? અગાઉ મહાકાળ નામનો કલ્પ જ્યારે ચાલતો હતો ત્યારે બ્રહ્મા અને વિષ્ણુનો વાદ વિવાદ થયો. મહાકાળ નામનો કલ્પ ચાર યુગ ભેગા થાય ત્યારે એક ચોપડી બને છે. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ, ચાર યુગ ભેગા થાય ત્યારે એક ચોપડી બને. અને એ ચોપડીને ગુણ્યા 71 કરો ત્યારે એક કલ્પ બને. કેલ્ક્યુલેટર ટૂંકું પડે ને ભાઈ મધુભાઈ, કેટલો એનો આંકડો આવે છે. હિમાચલીમાં જો આપણે સાંભળ્યું હોય, ભૂદેવ જ્યારે હિમાચલી વાંચન કરે ત્યારે આ આખું કોષ્ટક છે. કલિયુગની ઉંમર કેટલી, સતયુગની ઉંમર કેટલી, દ્વાપર ત્રેતાની ઉંમર કેટલી, એ ચારેનું ગ્રાન્ડ ટોટલ કરો એને એક ચોપડી કહેવામાં આવે છે. એને ગુણ્યા 71 કરો એટલે એક કલ્પ થાય. અને 71 ને ગુણ્યા 14 કરો એટલે એક મન્વંતર થાય. અત્યારે આપણે સષ્ટમ મન્વંતરમાં જીવી રહ્યા છીએ. 14 મન્વંતરો છે, છઠ્ઠા મન્વંતરના જીવીએ છીએ. એમ અગાઉ મહાકાળ નામનો કલ્પ જ્યારે ચાલતો હતો ત્યારે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે વિવાદ થયો છે. એવી કથા સંભળાય. એક બાદ ભગવાન વિષ્ણુ शेष नारायण की शैया पर शयन कर रहे हैं. प्रजापिता ब्रह्मा वहां पर देखा भगवान विष्णु तो ऐसे ही शयन कर रहे हैं, बैठे भी नहीं हुए, खड़े भी नहीं हुए. ये देखकर ब्रह्मा जी क्रोधित हो गए. कोई मोटो मानस आवे ने આપણે ઉગાનો ગાય એને અપમાન થાય એવું લાગે ને. બ્રહ્માજીને બહુ દુઃખ લાગ્યું કે અરે અપમાન છે, હું આવ્યો નથી, ઊભો થતો નથી, મને માન આપતો નથી, મને બોલાવતો નથી, આ છે કોણ? બ્રહ્માજીએ કીધું કે હે કોણ છો તું અને આટલો મોટો અભિમાની તુંડ મિજાજી? વિષ્ણુ ભગવાને સુતા સુતા દાંત કાઢ્યા, હસ્યા. કેમ, શું થયું? અરે બોલે તું મને ઓળખતો નથી, હું પ્રજાપિતા બ્રહ્મા, સમગ્ર બ્રહ્માંડનો રચયિતા સર્જક છું. હા તો તારે ઉભા થઈને મને માન આપવું જોઈએ. બોલો, આમેથી માન માગ્યું? માની કોઈ માગવાની વસ્તુ છે ભાઈ? માગ્યું મળે એને માન ન કહેવાય. સહજ મળી જાય, સહજ એ માન. માગવું પડે ને એ અભિમાન, અને લાયકાત વગરનું માગે એને ગુમાન કહેવામાં આવે. પોતાના હકનું હોય છતાંય જ્યારે ન મળે ત્યારે એ ગુણનું અપમાન છે. સહજ મળે એ માન, પરણે માગો એ અભિમાન, હકનું હોય ન, અધિકાર વગરનું માગે એને ગુમાન, અને આપણા હકનું ન આપે એ અપમાન, અને પોતાના હકનું હોય છતાંય જતું કરી દે એનું નામ સ્વાભિમાન. બ્રહ્માજીને દુઃખ લાગ્યું છે. બોલે તું મને માન આપતો નથી, તું છે કોણ? ત્યારે વિષ્ણુ ભગવાને હસતા હસતા કીધું શાયદ आप मुझे पहचानते नहीं. मतलब है ब्रह्मा जी, आप भी मेरी नाभि में से प्रकट हुए, यानी मेरे संतान है, मेरे पुत्र है. आपकी उत्पत्ति कहाँ है आपको पता है? आप कहाँ से प्रकट हुए? विष्णु भगवान ने सजग થઈ ગયા, આ તો મારો બાપ નીકળ્યો.
બ્રહ્માજી કીધું કે મારી ઉત્પત્તિની ખબર જ નથી, તું ક્યાંથી મારો બાપ? બોલે તું પણ મારી નાભીમાંથી પ્રગટ થયો એટલે મારું સંતાન કહેવાય. પણ એ ગમતું નહીં. અભિમાની માણસ ઓછરાય કરે, વિવેકહીન હોય. સત્ય બચાવવું હોય તાકાત જોઈએ બાપ. સત્ય બચાવવું, સત્યની વાતો કરવી સહેલી છે, સત્ય જાણવું સહેલું છે, પણ સત્ય બચાવવું અતિ અઘરું છે. શ્રીમદ ભાગવતજીમાં વ્યાસજીએ પહેલા જ મંત્રમાં લખ્યું સત્યમ ધીમહિ, અને સત્યનું ધ્યાન કરીએ છીએ. કૃષ્ણનું ધ્યાન કરીએ શ્રીમદ ભાગવતજીમાં, રામનું ધ્યાન કરીએ, શિવનું ધ્યાન કરીએ, એવું નહીં, સત્યનું ધ્યાન કરીએ છીએ. સત્ય એ બધાથી મોટું છે. તમે કયો સંપ્રદાય પાડો છો કે આ ભગવાનને માનો છો, એનાથી મહત્વ તમે કેટલું સત્ય માનો છો, કેટલું સત્ય સ્વીકારો છો. આ દુનિયામાં અસત્યથી મોટું કોઈ પાપ નથી, સત્યથી મોટો કોઈ ધર્મ નથી. માણસે પ્રતિપાદિત કરે છે નહીં રહે અસત્ય સમ પાપ પૂજા આપણે કદાચ એક દિવસ આ બધું છોડીને જતા રહેવાના. આ સત્ય નથી, આ બધું પડ્યું રહેશે. અરે આ શરીર જેને આપણે આપણું માનીએ છીએ એ પણ પડ્યું રહેશે અને આપણે જતા રહેવાના. છતાં આપણે સ્વીકારવા તૈયાર નથી ને. આપણને એમ જ છે કે આપણે અહીંયા રોકાવાનું. સત્ય એ છે બાપ બધું મૂકી દીધું જતું રહેવાનું. કંઈ કરી લ્યો. માણસ 2 મહિનાની યાત્રામાં જાય તો કેટલી તૈયારી કરે, કપડા નવા સીલાવે, બેગ તૈયાર કરે, કપડાના અંદર પૈસા કરાવે, કોઈ જગ્યાએ આની જાય. કેટલી તૈયારી, 100 યુરો, માથાની ટીકડી, બામ. એ 2 મહિના માટે આટલી તૈયારી, તો એક દિવસ બહાર યાત્રા કરવી એની શું તૈયારી છે? ઇટ બી ડ્રીમ એન્ડ બી મેરી, ઇટ ઇઝ નોટ મોટ ઓફ અવર લાઈફ. ખાવું પીવું આનંદ, બસ આ જીવન છે આપણું. કોઈના બની જાઓ, સમર્પિત થઈ જાઓ. જિમ્મેદારી એની છે, આપણી નથી. મૃત્યુ અનિવાર્ય છે, શાશ્વત છે, અને મૃત્યુનો દેવતા ભગવાન શિવ છે, એની ઉપાસના જવાનું તો છે. અને પાછું એની યાત્રાની તો ડેટ આપણને એડવાન્સ મળે છે. આ મહાયાત્રાની ડેટ અગાઉ મળતું પણ નથી. પણ તમે વિચાર કરો,
મોલમાં સ્ટોરરૂમમાં તમે ફ્રીજ લેવા જાઓ, ટીવી લેવા જાઓ નટુભાઈ, તો ગેરંટી માગી કે નહીં? કેટલી વોરંટી, કેટલી ગેરંટી? તો ક્યારે વિચાર કર્યો કે આ ગેરંટી માગનારાની ગેરંટી કેટલી? ફ્રીઝર લઈ આવીએ, ઘરે મૂકીએ, આજુબાજુવાળાને ચાય પીવા બોલાવીએ કે નવું ફ્રીજ લાવ્યા આવો, ચાની રેકેટની આજુબાજુ જોગી નથી જાય, ચા પી શકાય એની કોઈ ગેરંટી નથી. જવાનું તો છે. કોણ જાણી શકે કાલને, સવારે કાલ કેવું મોટા